નમસ્તે મિત્રો, આજે આપણે જોઈશું કે વરસાદ કેવી રીતે પડે છે તેની પ્રક્રિયા શું છે. તો વિડીયોમાં અંત તક જોડાઈ રહેજો. પૃથ્વી ગોળ છે, 71% પાણી અને 29% જમીન છે. તો મહાસાગરો, નદીઓ, સમુદ્રોમાં પાણી હોય છે અને આ સમુદ્રોના પાણીઓમાં સૂર્યના કિરણો સમુદ્રમાં પડે છે, તેથી સમુદ્રનું પાણી ગરમ થાય છે અને પાણી ગરમ થવા વરાળ સ્વરૂપે હવાની ગતિને કારણે તે ઉપર જાય છે. ઉપર ગયેલી વરાળો ઠંડી થાય છે અને બધી વરાળો ભેગી થઈને વાદળનું નિર્માણ કરે છે અને આ વાદળો પવન દ્વારા જમીન વિસ્તારોમાં આવે છે. આ વાદળો જમીન તરફ આવે છે અને જ્યાં ડુંગરાળ વિસ્તાર વધારે હોય ત્યાં વાદળો ઉપર જાય છે અને ઉપર જવાથી વરાળ ઠંડી પડે છે, જેથી કરીને ડુંગરાળ વિસ્તારોમાં વરસાદ વધારે પડે છે અને મેદાની વિસ્તારમાં વરસાદ ઓછો પડે છે. કે હિમાલયમાં ઊંચો પર્વત હોવાથી વાદળો ઉપર જવાથી વરાળ ઠંડી બને છે, જેથી કરીને વરસાદ ત્યાં વધારે પડાય છે અને તે હિમવર્ષા વધારે ત્યાં થાય. તો આવી રીતે વરસાદ પડે છે, જેથી કરીને નદીઓ, સરોવરો, મહાસાગરો, સૂર્યનું તાપમાન પાણી પર પડે છે, પાણી ગરમ થાય છે, ગરમ થઈને વરાળ સ્વરૂપે ઉપર જાય છે અને ઉપર વાદળનું નિર્માણ થાય છે, પવનો દ્વારા જમીન વિસ્તારોમાં આવે છે અને ત્યાં વરસાદ પડે છે. તો આવી પેટર્ન ચાલતી રહે છે. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. મળીએ બીજા વિડીયોમાં.